6 મહિના સુધી સારામાં સારું શું તો કે માતાનું ધાવણ ચાલુ થાય. શુક્રાના ચાલુ થાય ક્યારથી તો કે તમને ડિલિવરી થાય એના 1 કલાક પછી માતાનું ધાવણ બાળક માટે સારામાં સારું જે ઘટ ધાવણ જાટલું આવે પેલું ધાવણ આવે ને એ બાળક માટે સૌથી સારામાં સારું. દવા પણ એના જેવી નહીં, સૌથી સારું માતાનું ધાવણ. એટલે 6 મહિના સુધી આપણે ફક્ત ને ફક્ત માતાનું ધાવણ જ બાળકને આપવું જોઈએ, બરાબર. એ સિવાય ઉપરી તો કે ઉપરી કશું જ નહીં. ફોટામાં છે જો શું છે તો કે પાણી તો કે નહીં આપવાનું બાળકને 6 મહિના સુધી, પાણી પણ નહીં. ગરમી હોય તો તમે દિવસમાં એને 8 થી 10 વખત ખવડાવો, એટલે કે તમારું સ્તનપાન કરાવો, પણ એને પાણી આપવાનું તો નહીં. બીજું કે દૂધ તો કે ઉપરી દૂધ પણ નહીં, ગાયનું નહીં કે બકરીનું પણ નહીં, પાવડર પણ નહીં, ફક્ત અને ફક્ત માતાનું ધાવણ જ 6 મહિના સુધી, બરાબર. બીજું છે બોટલ. એ બહુ જ ખરાબ વસ્તુ છે બાળક માટે. તમે બાળકને બોટલ આપી દો, જે અંદર પ્લાસ્ટિક હોય એનાથી બાળક ચૂસે, તેના તાળવા પહેલેથી નબળા પડી જાય, એટલે કે બોટલ પણ આપવાનું નહીં. એ સિવાય ગળથૂથરી આપણે બધા ટેવ હોય કે બાળક જન્મે એટલે કે ઘી ગોળ પલાળી નાખો ટીપું, કે કોણ પીવડાવે કે દાદી જેવું થાય. આપણે કોઈ જેવું કશું કરવું નહીં, માતા જેવું બાળક કરવાનું. આપણે બાળકને ફક્ત ને ફક્ત સ્તનપાન જ કરાવવાનું, બરોબર. મધ પણ નહીં, ગળથૂથરી પણ નહીં, આ 3 જે ચિત્રમાં વસ્તુ છે એ પણ નહીં. બીજું કે તમને હું કહું છું, તમારા ધ્યાનમાં બીજું કોઈ હોય તો એને તમારે આ જ વસ્તુ કહેવાની કે બાળક જન્મે તો એને 6 મહિના સુધી ફક્ત અને ફક્ત માતાનું ધાવણ જ આપવાનું, બરાબર. ઈ સમાચાર આપણે આ અઠવાડિયામાં બને એટલા લોકોને વધારે પહોંચાડવાના છે, બરાબર.